ડીસામાં એક મોટો ડખો ઊભો થયો છે। ડીસા નગરપાલિકાના 17 સભ્યોએ એક સાથે રાજીનામા આપી દેતા રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, બટાકાના ઉત્પાદન માટે દુનિયાભરમાં જાણીતા ડીસામાં એક મોટો ડખો ઊભો થયો છે। ડીસા નગરપાલિકાના 17 સભ્યોએ એક સાથે રાજીનામા આપી દેતા રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે। ડીસાની અંદર ભાજપ શાસિત સરકાર છે અને આ જે 17 સભ્યો છે એ જુદી જુદી કમિટીના ચેરમેન છે અને એક ભાજપના ઉપપ્રમુખ છે। આ બધાએ રાજીનામા આપી દીધા છે અને રાજીનામું આપવાનું કારણ એ છે કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખની સામે બધાને વાંધો છે। હવે આની અંદર એક મોટું રાજકારણ છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ડીસા નગરપાલિકાની અંદર એટલે ડીસા એટલે એક નાનકડો વિસ્તાર કહેવાય। હવે અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છે કે ભાજપ શિસ્તની પાર્ટી છે અને ભાજપની સામે કોઈ હોબાળો મચાવે કે એવું કોઈ કરતું હોતું નથી, કે કોઈ સામે બોલતું હોતું નથી। પરંતુ છેલ્લા ઘણા સમયથી હવે ભાજપની અંદર આંતરિક વિખવાદ રીતસરનો સામે આવી રહ્યો છે। હવે ડીસા જેવી નગરપાલિકામાં પણ 17 જેટલા સભ્યોએ હોબાળો મચાવ્યો અને ભાજપની કચેરીએ જઈને રાજીનામા આપી દીધા। એને કારણે રાજકારણમાં ભડકો થયો। એટલે બનાસકાંઠાની જે ડીસા નગરપાલિકા છે એની અંદર મોટું ભંગાણ પડી ગયું। હવે ડીસા નગરપાલિકામાં મહિલા પ્રમુખ છે સંગીતાબેન દવે, એમની સામે આ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત શાસક પક્ષના નેતા પણ છે અને એ બધા 17 લોકોએ ભાજપની ઓફિસે જઈને રાજીનામા આપી દીધા છે। 17 સપ્ટેમ્બર 2023થી સંગીતા દવેને નગરપાલિકાના પ્રમુખ તરીકે બનાવાયા હતા અને ઉપપ્રમુખ તરીકે હતા શૈલેષ રાજગોર। હવે આની અંદર રાજકારણ સમજવા જેવું છે। આમાં બે પ્રકારનું રાજકારણ છે। એક રાજકારણ એવું છે કે કેન્દ્રના ભાજપના એક મોટા નેતા છે અને એક બનાસકાંઠાના દિગ્ગજ નેતા છે। આ બે વચ્ચે વિખવાદ ચાલે છે, એટલે આ બે વચ્ચે એક ગ્રુપ છે, બરાબર। હવે ડીસાની અંદર પણ બે ગ્રુપ છે। એક ગ્રુપ એ છે કે અત્યારના જે વર્તમાન ધારાસભ્ય છે પ્રવીણભાઈ માળી અને બીજા છે ભાજપના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા। હવે આ પ્રવીણ માળી છે જે વર્તમાન ધારાસભ્ય, એ બનાસકાંઠાના જે દિગ્ગજ નેતા છે એના ગ્રુપના છે અને પૂર્વ ધારાસભ્ય જે છે શશિકાંત પંડ્યા એ કેન્દ્રના જે દિગ્ગજ નેતા છે એના માણસ છે। હવે આ જે પ્રવીણ માળી છે અત્યારના વર્તમાન ધારાસભ્ય, એમને આ જે મહિલા પ્રમુખ સંગીતા દવે છે એમને ઉથલાવી દેવા છે। એક એવી ચર્ચા ચાલે છે કે પ્રવીણ માળીને નીતા ઠક્કર અથવા ભારતીબેન પટેલને પ્રમુખ બનાવવા છે, એટલે એમણે આખો કારસો રચીને આખી જે અત્યારે હોબાળો મચ્યો એની પાછળનું જે બેકહેન્ડ કહેવાય છે એ એમનું નામ આવી રહ્યું છે। એટલે એમણે સંગીતાબેન દવેને ઉથલાવવા માટે આખું આ એક યોજના બનાવી દીધી છે। હવે એવું કહેવાય છે કે પ્રવીણ માળી જે છે વર્તમાન ધારાસભ્ય, એમને ઘણા સમયથી સંગીતાબેન દવે સામે વાંધો છે અને એમનું કોઈ સાંભળતું નહોતું, એટલે પોતાનું જે પકડ છે એ મજબૂત કરવા માટે એમણે બળવો કરાવ્યો હોવાની ચર્ચા છે। હવે કેન્દ્રના નેતા જે છે એના ગ્રુપમાં જે શશિકાંત પંડ્યા, એમના ગ્રુપમાં આ સંગીતાબેન દવે છે। એટલે કેન્દ્રના નેતાના ગ્રુપમાં શશિકાંત પંડ્યા અને શશિકાંત પંડ્યાના ગ્રુપમાં આ જે અત્યારના વર્તમાન પ્રમુખ છે સંગીતા દવે એ એમના ગ્રુપમાં છે। એટલે આ બે ગ્રુપની અત્યારે લડાઈ ચાલે છે અને એને કારણે આ આખો બળવો ઊભો થયો અને 17 લોકોએ રાજીનામા આપી દીધા। જો કે ડીસામાં એવું કહેવાય છે કે આ પહેલી વખત બળવો નથી થયો। 2020માં પણ બળવો થયો હતો અને તે વખતે 13 સભ્યોએ રાજીનામા આપી દીધેલા।
અને તે વખતે ભાજપના સામાન્ય સભ્ય શિલ્પા માળીની સામે વિરોધ હતો. આવી રીતના 2018ની અંદર પણ બળવો થયો હતો. હવે અત્યારે ડીસા નગરપાલિકામાં જે 17 સભ્યોએ રાજીનામા આપી દીધા, એમાં જે નગરપાલિકાના ઉપપ્રમુખ છે શૈલેષ રાયગોર, એમણે પણ રાજીનામું આપી દીધું છે. વાસુભાઈ મોડ જે શાસક પક્ષના નેતા છે, એ સિવાયના જે બાકીના કમિટીના ચેરમેનો છે, એમાં ચેતન ત્રિવેદી, રવિ ઠક્કર, મંજુલા રાવલ, નીલાબેન પ્રજાપતિ, ગોવિંદ મખીજા, રાજુ ઠાકોર, કિરણબેન વાઘેલા, ઉષાબેન મેવાડા, અમિત રાજગોર, જ્યોત્સના પઢિયાર, પ્રભુભાઈ એદલિયા, દીપક પઢિયાર, રાજુ ઠક્કર, રમેશ રાજીરાણા અને પૂનમ ભાટી, આટલા લોકોએ અત્યારે રાજીનામા આપી દીધા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.